મોરબી એક વ્યક્તિથી પણ જણાય છે અને એ વ્યક્તિ છે કાંતિભાઈ અમૃત્યા. તેમની સાથે સીધી વાત કરીએ. કાંતિભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બેન, આપ જે વાત કરી મોરબીનું પાણી જેવું છે, મચ્છું વહેતા પાણી. 79માં હોનરત આવ્યું ત્યારે આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ સ્વયંસેવક હતા. અમે પણ સ્વયંસેવક હતા. હોનારતને તમે કઈ રીતે યાદ કરો છો? કારણ કે મેં એ હોનારતને મારા પપ્પાથી સાંભળેલી છે. મોરબીમાં જ્યારે હોનરત આવ્યું ત્યારે એટલું બધું આમ કહેવાય ને, માણસો 4000 માણસો મૃત્યુ પામ્યા હતા. કોઈ દિવસ બધાને એમ હતું મોરબી ઊભું નહીં થાય. તમે પણ તમારા વડીલો એને પૂછી લો, નક્કી જ મોરબી ઊભું નહીં થાય. પણ મોરબીનો જુસ્સો એવો હોય, મોરબીનું પાણી એવું હોય, 6 જ મહિને મોરબી ધમધમતું થઈ ગયું. એ સ્વભાવ સેવા કરવાનો જે છે એ પછી આગળ ધીરે ધીરે રાજનીતિમાં કન્વર્ટ થાય. રાજનીતિમાં આવવાનું કઈ રીતે વિચાર કર્યો? 1985માં મારા મામા ધારાસભ્ય હતા, ભાજપમાં 11 હતા. એ નરેન્દ્રભાઈ મિત્ર હતા. નરેન્દ્રભાઈ આવતા જતા, નાથાભાઈ ઝઘડાની બધાય. 86માં હું તાલુકાનું ચૂંટણી લઈ લો. પછી મારા મામા 90માં એ ઓફ થઈ ગયા. એ કારભાર મેં સંભાળ્યો. અચ્છા, તમારે વાંધો પડ્યો પણ તમે તો બી ભાજપ ન છોડી, સાથે રહી અને ના, પણ મારે તો વ્યક્તિ હારે વાંધો હતો ને, પાર્ટી હારે ક્યાં વાંધો હતો? અચ્છા, તો વ્યક્તિ હારે વાંધો હોય, કોઈ પણ પાર્ટીમાં વ્યક્તિ હારે તો વ્યક્તિનો હિસાબ કરવાનો હોય, પાર્ટીનો હિસાબ ન કરવાનો હોય. કેશુભાઈનો હિસાબ કર્યો. કેશુભાઈનો હિસાબ નથી કર્યો, કુદરત કરે ખવુંનો. પણ ત્યારે મારા ઉપર ખોટી આજીવન જેલ કરી હતી. 45 વર્ષે ABCD લખતા શીખ્યા અને એ પણ ખર્ચ્યું. અને એ કરતાં 35,000 પોસ્ટકાર્ડ લખ્યા મેં એક મતદારોને. હું અહીં જેલમાં બેઠા બેઠા તમારી રજૂઆત કરું, સરકારમાં રજૂઆત કરું, નરેન્દ્રભાઈને કાગળ લખું, મંત્રીને કાગળ લખું. અચ્છા, જેલમાં ક્યારે તમને એવું ન લાગ્યું કે આ ખોટું મને રાજનીતિમાં ખોટો સંડોવી દેવામાં? એ કાયમ લાગતું, પણ ભગવાન ભેગો હોય ને, એને બધાનો હિસાબ કરી દીધો. ત્રીજી હોનારત આવી, એ ઝૂલતો બ્રિજ પડી ગયો. આ 3 હોનારતને મોરબી યાદ કરે હંમેશા. આ 3 હોનારત વખતે તમે એના સાક્ષી રહ્યા છો. કુદરતી 3 વિષયમાં મને કામ કરવાનો મોકો મળ્યો, કામ કરવાનો મોકો મળ્યો. સાક્ષી નહીં, દિલથી કામ કરવાનું. જ્યારે હોનારત આવ્યું ત્યાં સંઘના સંયમ તરીકે, ભૂકંપ આવ્યો ત્યાં એક ધારાસભ્ય તરીકે, બીજું પુલ તૂટ્યો ત્યાં માજી ધારાસભ્ય તરીકે. અને કામ એવું કર્યું કે ઓછામાં ઓછા 35 તો આપણા ભાઈઓ અને બહેનોને બચાવ્યા. ડેડ બોડી કોઈ સાધન વહીને આપેલા, અમે તો 60 ડેડ બોડી કાઢી નાખી હતી. પણ તમારો સ્વભાવ પણ બહુ ગરમ છે, અધિકારીઓ ઉપર તમે બહુ ગરમ થઈ જાવ. ના, મારો સ્વભાવ ગરમ નથી. સાચી વાતમાં કામ કરવાનો સ્વભાવ ગરમ નથી, કામ કરવાનું. નરેન્દ્રભાઈ કામ કરતા હતા અને ભૂપેન્દ્રભાઈ કામ કરે છે, આનંદીબેન કામ કરતા હતા અને વિજયભાઈ કામ કરે. આ બધામાં શું ફરક લાગે તમને? બધાની સિસ્ટમ અલગ હોય, કામ કરવાની સ્વભાવ અલગ હોય, કામ કરવાની કલાકો ઓછી હોય. માનો કે નરેન્દ્રભાઈ છે, એની હવે 16 કલાક હતી કામ કરવાની, 16 કલાકો તો બીજા મુખ્યમંત્રી ઓછી કામ હોય. કે નેતાઓ વિશે તમે શું વિચારો છો? હું નેતાના નામ આપીશ, તમારે એક શબ્દમાં મને જવાબ આપવાનો છે. હર્ષ સંઘવી. સજન મારો નાનો ભાઈ છે, દોડતા માણા છે. ભૂપેન્દ્ર પટેલ, દાદા માટે શું કહેશો? દાદા અમારે બહુ સજન માણા છે. કોઈ દી ના જ ન પડે, ના ન પડે એવું નહીં. તમે એને ગમે હે, તમે વિસ્તારમાં ક્વોલિટીનું કામ લ્યો તો ગમે હે, સાચી વાત ગમે હે. અમિત શાહ. અમિતભાઈ તો અમારે 30 વર્ષથી કામ કર્યું, વર્ષથી કામ. એમ જ્યારે અહીંના ગૃહમંત્રી હતા ત્યારે આમ ટાંચડી પડે ને તો અવાજ ન આવે. મોરબી ઘડિયાળ ઉદ્યોગથી જાણીતું છે, મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝથી જાણીતું છે, અને મોરબી જાણીતું હોય તો મચ્છુની હોનારત માટે પણ જાણીતું છે, અને જાણીતું છે તો ઝૂલતા બ્રિજની આવેલી હોનારત માટે પણ જાણીતું છે. મોરબી એક વ્યક્તિથી પણ જણાય છે અને એ વ્યક્તિ છે કાંતિભાઈ અમૃત્યા. કાંતિભાઈ જે 5 વખત ધારાસભ્ય રહ્યા છે અને અત્યારે મોરબી જો કોઈ વ્યક્તિથી ઓળખાતું હોય તો વ્યક્તિ છે કાનાભાઈ અમૃત્યા, એટલે કે કાંતિ અમૃત્યા. આજે આપણે એમની સાથે નિર્ભય વાત કરીશું, નિર્ભયતાથી વાત કરીશું, કારણ કે આજે આપણા વિશેષ મહેમાન છે કાંતિભાઈ અમૃત્યા. તેમની સાથે સીધી વાત કરીએ. કાંતિભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બેન, આપ જે વાત કરી મોરબીનું પાણી જેવું છે, મચ્છું વહેતા પાણી. અને મોરબીની પ્રજાને એટલા બધા મોરલવાળા છે કે એને ઘણા બધા વિઘન આવ્યા. 79માં હોનરત આવ્યું ત્યારે આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ સ્વયંસેવક હતા.
અમે પણ સ્વયંસેવક હતા. સ્વયંસેવક તરીકે કામ ખૂબ કર્યું, ખૂબ. ત્યારે એની ટીમમાં 2000 માણસ હતા, એમાં હું પણ સામેલ હતો. ખૂબ કામ કર્યા પછી ત્યારના રાજ્યના મુખ્યમંત્રી બાબુભાઈ જસુભાઈ હતા. બાબુભાઈ જસુભાઈએ ખૂબ કામ કર્યું. 2 મહિના અહીંયા રહ્યા, હિચકે ખાન કામ કર્યું. મોરબીનું પાણી પછી બાબુભાઈને 90માં અમે લડાવ્યા મોરબી વળતર ચૂકવવા માટે કે આવો લડો, તમે હોનારતમાં સારું કામ કર્યું. બાપભાઈ ખાલી થેલી હાથ ત્યારે નકા હું 90માં હું ધારાસભ્ય હતો, મારી આ 7મી ટર્મ છે, 7 વાર લડ્યો. હા, પણ બાપભાઈને અમે જીતાડ્યા, અમે અમારું વળતર ચૂકવ્યું. ખૂબ જ ઘર્ષણ. પણ મોરબી પાણીવાળાના હિસાબે ખૂબ ઉદ્યોગ છે. કે વર્ષો પહેલાં નડિયામાં ઓળખાતું, પછી ઘડિયાળમાં ઓળખાણું, પછી ટાઇલ્સમાં ઓળખાણું, અત્યારે પ્લાસ્ટિકના 40-50 કારખાના, 200-250 કારખાના, પેપર મિલના 50 કારખાના, સનમાઇકા છે, પ્લાયવુડ છે, ઘણી બધી ફેક્ટરી, 3000 ફેક્ટરી છે. અને એ ફેક્ટરીમાં આશરે 5 લાખ માણસો કામ કરે. ખૂબ દયા છે. આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈનો મારે આભાર માનવો પડે, કામ કર્યું. 2007માં સીધું આપણને ગેસની લાઈન આપી, 2003માં નિર્ણય લીધો. માત્ર 40 કારખાના હતા. પણ કાંતિભાઈ, મારે તમારી પાસેથી સમજવું છે, મોરબીની તાસીરને સમજવી છે, કારણ કે 79માં મચ્છુની હોનારત આવી. એ વખતે તમારી ઉંમર હતી લગભગ 19-20 વર્ષની આજુબાજુ તમારી ઉંમર. હોનારતને તમે કઈ રીતે યાદ કરો છો? કારણ કે મેં એ હોનારતને મારા પપ્પાથી સાંભળેલી છે કે અમે પાણીમાં છબછબિયા કરતા હતા અને અચાનક પાણીનું લેવલ વધી ગયું અને પછી ભાગવા માટે જગ્યા નહોતી. બેન, આજ તો નસીબદારી નિર્ભય ચેનલ તો એકની વાત છે કે તમે પણ મોરબીના, હું પણ મોરબીનું, ગૌરવ સાથે વાત છે. જેનો જન્મ થયો હોય એના પરિવારનો, એ તો ગૌરવની વાત છે. મોરબી જ્યારે ઓનર થયું ત્યારે એટલું બધું આમ કહેવાય ને, માણસો 4000 માણસો મૃત્યુ પામ્યા હતા. જ્યાં જાઓ અહીંયા તમને હાતમ પહેલાંનો તહેવાર હતો, રાંધેલું બધું બગડ્યું. કોઈ દિવસ બધાને એમ હતું મોરબી ઊભું નહીં થાય. તમે પણ તમારા વડીલો એને પૂછી લો, નક્કી જ મોરબી ઊભું નહીં થાય. પણ મોરબીનો જુસ્સો એવો હોય, મોરબીનું પાણી એવું હોય. 6 જ મહિને મોરબી ધમધમતું થઈ ગયું, 6 જ મહિને. અને એટલું બધું કામ કર્યું. મોરબીને કુદરતી અગાઉના અમે ઘણા બધાને પૂછી, દર 21 વર્ષે કાંઈક તકલીફ પડે, દર 21 વર્ષે. ત્યારે તો હું નાનો, 19 વર્ષની ઉંમર હતી અને સંઘના સ્વયંસેવક હતા. પણ મોરબીની પ્રજા એટલી બધી કઠણ છે, એની વાત જવા દો. એને એક સહન કરવાની શક્તિ છે, સહન કરવાની અને કામ કરવાની શક્તિ અને જુસ્સો એ કામનો. દેશને દુનિયામાં 3 વાર મોરબીમાં આફત આવી છતાં દેશને દુનિયાને આજે હચપચાવતા હોય તો મોરબી હચપચાવે. બેન, હું તમને વાત કરું કે આ ઘડિયાળ રહીને એ 40 રૂપિયામાં મેં આપી આખી. કેટલામાં? 40. આ ટાઇલ્સ રહીને એ જ્યારે બનતી ને, બહારથી આવતી ને, ત્યારે 150 રૂપિયા ફૂટ હતા. અત્યારે અમે 20 રૂપિયામાં આપી આખી એમ છે. તમે ગમે નાના માણસ હતા ટાઇલ્સ વાપરી, વર્ષો પહેલાં આજથી સાંભળતા આપણે ટાઇલ્સ કેના ઘરમાં, મોટા માણાના ઘરમાં હોય. અત્યારે પણ કૂબામાં પણ ટાઇલ્સ હોય. એટલે મોરબીનો જુસ્સો એવો હોય, કામનો એવો, સહન કરવાની પણ શક્તિ છે. એ હોનારતનો કોઈ એક કેસ જે તમને યાદ, આજે પણ તમને વિચાર બેસો ને એટલે હોનારત યાદ આવે તો એ યાદ આવી જાય? હોનારતમાં એક યાદી આવે કે આપણો જે અત્યારે તો 5 બ્રિજ છે, એક બ્રિજ તૂટ્યો હતો. એટલે ગામડા, આ બાજુ ગામડા, આ બાજુ જવાય નહીં, રાજકોટથી આવતા. ત્યારે હોનારતનું બધાએ લગભગ તો હગાવાલાના ઘરે વહી ગયા હતા. બહારના કામ કરવાવાળા માણસ હતા. મૃત્યુ ઘર દીઠ 1 હતા, 2, કોઈના આખા પરિવાર. ત્યારે જે બધા લઈને આવતા, પોતાનું જમવાનું લઈને આવે, સાફ કરે અને મરદા ઉપાડી અને અગ્નિદાન કરે. અને અગ્નિદાન તો કરે, પણ તમને કહું જ્યાંય જગ્યા નહીં, કામ કરવાના નહીં, જગ્યા. અને એ પાછું તમને કહું એટલું બધું પાણી, લગભગ આશરે 15 ફૂટથી 20 ફૂટ પાણી હતું. બ્રિજ તૂટી ગયા, ડેમ તૂટી ગયા અને મૃત્યુ એટલા બધા પાણીમાં. અને ખૂબ બધી સંસ્થાએ કામ કર્યું. RSSએ પણ, અમે તો RSSના સભ્ય હતા, એને પણ કામ કર્યું. અને એ નદીઓમાં બહેનો મર્યા, એના હોના, આ ઘરવકરી બધું તળી ગયું, કાંઈ નહીં. દરવાજા ખુલ્લા હતા, જમવાનું નહીં, બધું. એમ તમને એમ થાય કે માનસિક રીતે એમ થાય કે મોરબી હવે ઊભું નહીં થાય, એવી દશા હતી મોરબીની. અને ત્યારે પણ આ નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન સ્વયંસેવક તરીકે હતા. એને જે કામ કરવાની સિસ્ટમ હતી, ત્યારે કાંઈ નરેન્દ્રભાઈ હું નહોતો ઓળખતો. સંઘના એક વડા તરીકે ચીમનભાઈ શુકલને એવા આવતા. ત્યારે એમની જે અમે ટીમ, અમારા જેવા 150 જુવાનિયાને મોરબી, 1,500 જુવાનિયાને મોરબીના 3 મહિના સુધી કામે લગાડ્યા હતા.
આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ. એટલે એ આજથી 45 વર્ષ પહેલાં એની સેવા કરવાની સેવા હતી. અમારી પણ 45 વર્ષ પહેલાં એક સેવા કરવાનો એક સ્વભાવ હતો. સ્વભાવના આધારે હજી પણ એ જ સ્વભાવે સેવા કરવાનો. એ સ્વભાવ સેવા કરવાનો જે છે એ પછી આગળ ધીરે ધીરે રાજનીતિમાં કન્વર્ટ થાય. રાજનીતિમાં આવવાનું કઈ રીતે વિચાર કર્યો? 1985માં મારા મામા ધારાસભ્ય હતા, ભાજપમાં 11 હતા. એ નરેન્દ્રભાઈ મિત્ર હતા. નરેન્દ્રભાઈ આવતા જતા, નાથાભાઈ ઝઘડાની બધાય. 86માં હું તાલુકાનું ચૂંટણી લઈ લો. પછી મારા મામા 90માં એ ઓફ થઈ ગયા. એ કારભાર મેં સંભાળ્યો. પછી 90માં અમે બાપભાઈને લડાવ્યા, બાપભાઈ જસુભાઈને. શું કામ લડાવ્યા? કે એ હોનારતમાં અમે કામ કર્યું હતું. બાપભાઈ અહીંયા મુખ્યમંત્રી થઈ જોયા હતા અમે, કે બાપભાઈ અહીંયા 2 મહિના ઊભા હતા. ત્યારે નરેન્દ્રભાઈ પણ સ્વયંસેવક હતા, બાપભાઈને જોયા હતા. નરેન્દ્રભાઈ પણ બાપભાઈને જોયા હતા કે આ બાપભાઈ મોરબીને તે અમે ત્યારે હું તાલુકાનો પ્રમુખ હતો, કેશુભાઈ મારા ધારાસભ્ય હતા. ત્યારે અમે બધાએ પાર્ટી એવું નક્કી કર્યું બાપભાઈને આપણે વળતર ચૂકવવું હોય. અને પછી 90માં અમે બાપભાઈને લડાવ્યા અને એની આગેવાની અમે લીધી. ત્યારથી હું રાજકારણમાં આમ કન્ટિન્યુ આવ્યો. એકવાર તાલુકા લડ્યો, 7 વાર ધારાસભા લડ્યો, એકવાર આંદોલનમાં હારી ગયો. અચ્છા, એકવાર તમે હારી ગયા, એ આ પાટીદાર આંદોલનની પછી આપણે વાત કરીએ. પણ શરૂઆત કરીશ કારણ કે તમારી રાજનીતિની શરૂઆત અને પછી ખજૂરિયા થયું અને કેશુભાઈની સરકાર હતી. એ વખતે તમે સાથે રહીને કેશુભાઈને પતાવવાનું કામ કર્યું? ના, કેશુભાઈ મારા બહુ નજીકના વડીલ હતા. 90માં મારા ધારાસભ્ય હતા. બહુ સારા સંબંધ હતા. કેશુભાઈને કાંઈ તકલીફ હોય તો મને સવજીભાઈ કોરાટ બેને જ કહીએ. અડીખમ પડખે હતા, અડીખમ. ભોળા માણા હતા, સજ્જન માણા હતા, બહુ સજ્જન માણા હતા. પણ આજુબાજુમાં 2-3 માણા ખોટા થઈ ગયા હતા. એટલે કેશુભાઈના જે નીચેની ટીમ છે એને બજાર સમિતિની જમીન લીધી મોરબીની. એટલે એમાં મેં કેશુભાઈને એમ કીધું કે આ 10 વીઘા જ્યારે છબીલભાઈ છૂટી થઈ, તમે ધારાસભ્ય હતા, હું ભાજપનો પ્રમુખ હતો ને શિવલાલભાઈ મેકર, એટલે આપણે આ છોડાય નહીં જમીન. અને એમાં મારે કેશુભાઈને વાંધો પડ્યો. એટલે કેશુભાઈને વાંધો એનો હામો પડ્યો. એમાં એને નીચલાની ટીમના પૈસા જઈએ એટલે મારે વાંધો પડ્યો. બાકી કેશુભાઈનો હાવ નજીક જ હતો, પણ આના હિસાબે મારે વાંધો પડ્યો હતો. અચ્છા, તમારે વાંધો પડ્યો પણ તમે તો બી ભાજપ ન છોડી, સાથે રહી અને ના, પણ મારે તો વ્યક્તિ હારે વાંધો હતો ને પાર્ટી હારે ક્યાં વાંધો હતો? અચ્છા, તો વ્યક્તિ હારે વાંધો હોય, કોઈ પણ પાર્ટીમાં વ્યક્તિ હારે તો વ્યક્તિનો હિસાબ કરવાનો હોય, પાર્ટીનો હિસાબ ન કરવાનો હોય. કેશુભાઈનો હિસાબ કર્યો? કેશુભાઈનો હિસાબ નથી કર્યો, કુદરત કરે ખવુંનો. પણ ત્યારે મારા ઉપર ખોટી આજીવન જેલ કરી હતી, 120 કરી હતી. પણ ત્યારે મક્કમ હતો, હું પાર્ટીમાં જ હતો, પાર્ટી છોડી નથી. આ કલર કેસરીયો જ કલર છે. અંદર રહ્યો 3.5 મને જેલમાં મોકલો, છૂટ્યો, ધારાસભ્ય ચાલુ રહ્યો. પણ મારી જે નીતિ હતી, નિયમ હતું, પ્રજા જાણતી હતી ને કુદરત જાણતી હતી. એટલે તમે જેલમાં પણ ગયા હતા, તમારી ઉપર હત્યાના ચાર્જીસ લાગ્યા હતા અને જેલમાં ગયા. એ આખી ઘટના, એ જેલનો અનુભવ કેવો હતો તમારો? હવે માનો કે અમે તો વિચારસરણી સંઘની છે. જ્યાં જાય અહીંયા કામ કરવાનું હોય, જ્યાં જઈએ રહેવાનું હોય, ને અમારો પરિવાર એ ઘડતર થઈ ગયો હોય. એટલે મને 2097માં મારા ઉપર કેસ કર્યો, હું છૂટી ગયો. પછી 2004માં મારા ઉપર સજા થઈ, કોર્ટે કરી, એટલે આજીવન સજા થઈ. આજીવન કારાવાસ. અને હું સાચો હતો, ભગવાનનો વિશ્વાસ હતો. એટલે ત્યારે પણ હું ગોંડલ મને સજા પડી ને હું દાંત કાઢતો હતો કે કુદરતના દરબારમાં બધો ન્યાય છે અને ટાઈમ આવશે. જેલમાં જીવો 3.5 વાર રહ્યો. તો મને એમ થયું કે મારે જેલમાં શું કરવું? જેલમાં યોગા કરવું. પછી હું 10માં ફેલ હતો. તો અહીંયા અંદર ભણવાનું યુનિવર્સિટી હોય છે. 10માની પરીક્ષા આપી, 11માની પરીક્ષા આપી, 12માની પરીક્ષા આપી, પાસ થઈ ગયો ને બીએનું ફોર્મ ભર્યું તો છૂટી ગયો. ધારાસભ્ય ચાલુ રાખ્યો નરેન્દ્રભાઈ. એટલે જેલમાં રહ્યો તો બીએ થઈ ગયો? બીએ જેલમાં હજી જો 6 વડા રહ્યો તો બીએ થઈ ગયો. પછી અહીંયાથી ખરેખર નિખાલસથી હું કહું, નિર્ભય ચેનલ તો નિર્ભયથી વાત કરવી પડે. ત્યારે મને હું ખરેખર હું જેલમાં ગયો ને ત્યારે હું 3 વાર તો ધારાસભ્ય થઈ ગયો હતો. જેલમાં ગયો તો એ 4 વાર ધારાસભ્ય હું થઈ ગયો. ચોથી ટર્મ મારી હાલતી હતી ધારાસભ્ય. બીજી વાર પણ લડ્યો. ત્યારે ABCD મારા હાથથી હું શીખો લખ્યો, પહેલાં કર્સિવ લાઇટરથી. શું વાત? મને તો એ ખપડી કા 26 અક્ષર ABCD. કેટલા વર્ષની ઉંમર હશે મારી? હું જેલમાં ગયો 2007માં, 2004માં ગયો. અચ્છા, 2004માં. એટલે હું બીજી ટર્મમાં ગયો 95 જેલમાં. ઉંમર મારી ત્યારે 4, એટલે માનો કે 50 વર્ષ, 45 વર્ષે. 45 વર્ષે ABCD લખતા શીખ્યા? અને એ પણ કરસિવ? કરસિવ. અને એ કરતાં 35,000 પોસ્ટકાર્ડ લખ્યા મેં.
એક એક મતદારોને. હું અહીં જેલમાં બેઠા બેઠા તમારી રજૂઆત કરું, સરકારમાં રજૂઆત કરું, નરેન્દ્રભાઈને કાગળ લખું, મંત્રીને કાગળ લખું કે મારા વિસ્તારના આ કામો, મને પેરલ મળે ને જેલમાંથી, આજીવન કહે દે પેરલ મળે તો હું મારા વિસ્તારનો પ્રવાસ કરું. મક્કમતા હતું, કારણ કે મને વિશ્વાસ હતો કુદરત ઉપર કે હું સાચો હોઉં, ન્યાય આપશે. એટલે નિર્ભયથી આમ જેલમાં પણ નિર્ભયથી રહ્યો. અચ્છા, જેલમાં ક્યારે તમને એવું ના લાગ્યું કે આ ખોટું મને રાજનીતિમાં ખોટો સંડોવી એ દેવામાં? કાયમ લાગતું, પણ ભગવાન ભેગો હોય ને એને બધાનો હિસાબ કરી દીધો. જેટલા મને આઈડા નહીં બધા ટપોટપ મરી ગયા, જેટલા સરકારમાં હતા, બહાર હતા, બધા. અને હું દાંત કાઢતો હોઉં હજી પણ. પણ કારણ કે તમે તમારા બોલ્ડ અંદાજ માટે જ કાનાભાઈ જાણીતા છે. કાંતિભાઈને આમ જોઈએ તો એમના ઘણા ઓડિયો ને વિડીયો પણ વાયરલ થતા હોય છે. તમે એકદમ સ્પષ્ટ વક્તા છો બેન. ખરેખર સ્પષ્ટ વક્તા કરતાં કોઈ પણ રાજ્યનો પ્રતિનિધિ હોય, ચૂંટાણા પછી એની જવાબદારી હોય. અમારી જવાબદારી અમારા વિસ્તારમાં વિકાસ થાય, અમારા વિસ્તારમાં શાંતિ થાય. હવે માનો કે વિકાસ માટે મતતા હોય, શાંતિ માટે ન મતતા હોય તો વિડીયો આવે નહીં. અમે માનો ક્યાંક લડાઈ કરી તો કેના હારામાણા કરવાની, ગુંડા અમે લડાઈ કરવાની હોય તો ગુંડા તો કંઈ ઓછા ન હોય, રાહ જોઈને જ બેઠા હોય, ગોતતા જ હોય, ગમે માણસ ગોતતા હોય. પણ તમારી નીતિ સાચી હોય ને અને નિયમ સાચો હોય ને તો મને એટલી વિશ્વાસ છે કુદરત તમારા ભેગો હોય અને પાર્ટીના નેતાને પણ ખબર હોય. આજે મને હું આટલો બધો નિખાલસથી રહું, એક જ કલર છે કેસરીઓ. જેલમાં મોકલ્યો તો એક કલર, ભાઈ મંત્રી ન બનાવે તો એક કલર, ખજૂરિયા વખતે એક કલર, ખજૂરિયા વખતે પણ એક કલર, શંકરસિંહ બાપુ યારે સંબંધ હતા હારા તોય એક કલર. માત્ર વિચારસરણી એક કે દેશનું ભલું કરવું ને આરએસએસની વિચારસરણી. તમે કહી રહ્યા છો કે આરએસએસની વિચારશ્રેણી, ખજૂરિયા વખતે પણ કેસરીઓ તમારો રહેતો તો ત્યારે તમને શંકરસિંહ વાઘેલાએ ઓફર નહોતી કરી કે મંત્રી બનાવી દઈશું, આ કરી દઈશું, આવી જાવ અમારી સાથે? શંકરસિંહ બાપુએ હજી પણ મારા સંબંધ સારા, તેથીએ પણ સારા સંબંધ. વિરોધ પક્ષના નેતા હતા ત્યાં હું ચાલુ ધારાસભ્ય એને ચા પીવા જાઉં. ઓફર કરી પણ ઓફર કરવાની હિંમત જ ન કરી કે એવી વિચારસરણી હતી મારી. અને બીજું, હું કેમ્પમાં નહોતો રહ્યો, અમારો કેમ્પ હતો. હું સર્કિટ હાઉસમાં મોલા પટેલને પોપટભાઈને હાચવા. મેં મારી પાર્ટીને કીધું કે હું માયલો ધારાસભ્યને તો મને કેમ્પમાં જમાડો. કેમ્પમાં હું છૂટો રહીશ. હું મારી વિચારસરણી સ્ટ્રોંગ છું. હું ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છું અને બીજા ધારાસભ્યની જવાબદારી રાખવા માટે મને હોપો તો મને સર્કિટ હાઉસમાં મોલા પટેલ અને પોપટભાઈ જિંજરિયાની જવાબદારી માટે મૂક્યો હતો. અચ્છા, તો એ વખતે એવું તો શું થયું હતું કે શંકરસિંહ વાઘેલાએ ખજૂરિયા કરવું પડ્યું? એ કઈ વિચારધોરણી શ્રેણી એમને સ્પાર્ક કરી ગઈ? એમાં બેન ખરેખર ઘણા વર્ષ પછી સત્તા આવી હોય ને, શંકરસિંહ બાપુ હોય, કેશુભાઈ, બધાને સત્તા વિનાના વર્ષો તફારીઓ વાળી હોય એટલે મૂળ મુખ્યમંત્રી થવા માટે બીજું કોઈ નહીં. અને પછી એમાં ગ્રુપના ધારાસભ્યો ટિકિટ આપી હોય ત્યારે તો એવું હતું કે આના ગ્રુપની ટિકિટ આપો, આના ગ્રુપની ટિકિટ આપો. ગ્રુપ વાઇઝ બે ગ્રુપમાં બે ભાગ પડી જાય. શંકરસિંહ બાપુને હું મુખ્યમંત્રી બની જાઉં, એ જ, બીજું કાંઈ નહીં, સત્તા માટે જ. અચ્છા, પણ ત્યારે તો નરેન્દ્રભાઈ પણ હતા અને નરેન્દ્રભાઈ સંગઠનમાં હતા. ત્યારે નરેન્દ્રભાઈ ત્યારે હે ને કેશુભાઈ, શંકરસિંહભાઈ ની તો ટોપ લેવલના કહેવાય ને, સુરેશભાઈ ની તો ત્યારે નરેન્દ્રભાઈ તો ત્યારે એક મહામંત્રી તરીકે હતા, પણ ઉપર લેવલે તો સુરેશભાઈ, કેશુભાઈ, શંકરસિંહભાઈ હતા. એમની લડાઈ હતી, નરેન્દ્રભાઈની લડાઈ નહોતી. નરેન્દ્રભાઈ ત્યારે સંગઠનનું કામ કરતા, હું નજરે જોતો, અમને કામ હોપતા, ભાઈ આ કરો, આ કરો. લડાઈ નરેન્દ્રભાઈની હતી જ નહીં, લડાઈ મુખ્યમંત્રી થવાની હતી, લડાઈ સુરેશભાઈની હતી, લડાઈ કેશુભાઈની હતી, લડાઈ શંકરસિંહ બાપુની લડાઈ હતી. એનો હું સાક્ષી છું. નરેન્દ્રભાઈની લડાઈ હતી જ નહીં, કોઈ દી લડાઈ હોતી જ નથી. એને સંગઠનમાં જ કામ કર્યું. પહેલી જ વાર ચૂંટણી લડ્યા. એ પહેલી વાર ચૂંટણી લડ્યા તો એ વખતે, કારણ કે 2001માં જે રીતે કેશુબાપાને હટાવવામાં આવ્યા, ભૂકંપ આવ્યો, ભૂકંપ પણ મોરબીએ જોયો છે. અને પહેલાં ભૂકંપની વાત કરીએ પછી રાજનીતિની વાત કરીએ, કારણ કે ભૂકંપમાં મોરબીની અંદર મને યાદ છે આખી બજાર લાઈન જે છે એ આખી પડી ગઈ હતી. એ દિવસે સવારે ભૂકંપ આવ્યો ત્યારે કાંતિભાઈ દવાખાનામાં હતા અને લોકોની મદદ કરી રહ્યા હતા. એ આખો સેવાકીય પ્રવૃત્તિ, એ ઘટનાક્રમ શું હતો આખો? મોરબી જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે કુદરત આપણને ઉચાડે. તમારી સેવા કરવાની ભાવના હોય ને તો કુદરત ઉચાડે. અત્યાર સુધી મારા જાહેર જીવનમાં આજે વર્ષો રાજકારણમાં હું આવ્યો ને 42 વર્ષ થયા, પણ તે પહેલાં હું 10 વર્ષ પહેલાં સેવા કરતો, 16 વર્ષનો તે સેવા. એટલે કુદરતે મને ઉચાડ્યું ત્યારે કે તમે ક્યાં શું જરૂરિયાત છે. ભૂકંપ આવ્યું તો દવાખાને હોય પહોંચી ગયો, તો
તો દવાખાને શું જરૂર, જે પણ આ પડી ગયા હોય, દબાઈ ગયા હોય, કોકને કોક લઈને બીજા આવતા હોય, તો અહીંયા અમે દવાની વ્યવસ્થા કરી, ગાડીની વ્યવસ્થા કરી બીજે લઈ જવા માટે, આર્થિક વ્યવસ્થા કરી. લગભગ હું બપોરના 5 વાગ્યા સુધી ઊભો રહ્યો ઊભા પગે. ત્યારે મારે સુખી માણસ, અમે પહેલેથી સુખી, મારા દાદા કોન્ટ્રાક્ટર હતા, અમે અત્યારે બંધ. ત્યારે અમારા OR પટેલ, હું બધાને જે જરૂરિયાત પ્રમાણે ગાડી પૈસા દેતો હતો, એટલે OR પટેલે બોલ્યા કે પૈસા જોઈ તો લઈ જાજે, પણ મારા પાસે ખૂતા નહીં, એટલે હું ન લેવા ગયો. અને ત્યારે પણ એ સેવા કરી. ત્યારે પણ પછી બીજે દી મેં પ્રવાસ કર્યો, ત્યારે મેં ગામડાનો પ્રવાસ કર્યો, કચ્છ જેવી જ નુકસાની હતી. ત્યારે મને એવો વિચાર આવ્યો કે બધાયના મકાન થઈ જાય, સ્કૂલું થઈ જાય, મંદિર થઈ જાય, પછી હું પગપાળા પ્રવાસ કરીશ. બેન 1.5 વર્ષ જ્યાં જડે અહીંયા જઈમો, બધાય બીતા, આખું મલક બીતા, ઘરમાં ન હોતા, બારે હોતા. હું મારા બંગલામાં 3જા માળે હોતો, મને બીક જ નહોતી. મારા પરિવાર એમ કહે કે તમે બારે મને ઊંઘ ન હોય, મારે 6 કલાક હોવાનું હોય. અને ભગવાન મારે વાત થઈ જાય, મને કાંઈ ન થાય. સવારથી પ્રવાસ, રાતથી પ્રવાસ. 1.5 વર્ષમાં 32,000 મકાન બનાવ્યા, સ્કૂલો બનાવી, મંદિર બનાવીને પછી મેં પગપાળા પ્રવાસ કર્યો 24 દિવસ. મારા ભેગા 1.5 લાખ માણસ આવ્યા. અશોકભાઈ, નરેન્દ્રભાઈ, રૂપાલા સાહેબ, એવા બધાય મારા કાર્યક્રમો આવ્યા, છેલ્લેથી કાર્યક્રમો આવ્યા. અને 1.5 વર્ષમાં જેટલું પણ જરૂરિયાત હતી, પાણીની વાત છે, બધું 1.5 વર્ષમાં દેશના વડાપ્રધાન ત્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી આવ્યા, અને એને જેટલું માગ્યું ને એટલું આપ્યું, એટલું પૈસાને બધાય. પણ એ મોરબીનો એ જે, કારણ કે મને યાદ છે કે ભૂકંપ પછી લગભગ ઘણા બધા દિવસ સુધી એ બજાર લાઈન હોય કે ઘણું બધું તૂટેલું પરિસ્થિતિમાં હતું, આખું મોરબી ફરીથી બેઠું થયું. એટલે એવું કહેવાય છે કે એક મચ્છુની હોનારત હતી, પછી ભૂકંપ આવ્યો અને ત્રીજી હોનારત આવી, એ ઝૂલતો બ્રિજ પડી ગયો. આ 3 હોનારતને મોરબી યાદ કરે હંમેશા. આ 3 હોનારત વખતે તમે એના સાક્ષી રહ્યા છો. કુદરતી 3 વિષયમાં મને કામ કરવાનો મોકો મળ્યો, કામ કરવાનો મોકો મળ્યો, સાક્ષી નહીં, દિલથી કામ કરવાનું. જ્યારે હોનારત આવ્યું ત્યાં સંઘના સંયમ તરીકે, ભૂકંપ આવ્યો ત્યાં એક ધારાસભ્ય તરીકે, બીજું પુલ તૂટ્યો ત્યાં માજી ધારાસભ્ય તરીકે, માજી ધારાસભ્ય. ત્યારે પણ કુદરતી મને વિચાર આવ્યો કે અમારો સરદારનું સ્ટેચ્યુ હતું, એનો કાર્યક્રમ હતો, બધા અમારા આગેવાન હતા. હું અહીંયાથી નીકળ્યો અને સીધો હું અહીંયા જીવન જોયું, કારણ કે અહીંયા નીકળો તો માણસો જાજા હતા અને બધા દેખાડા કરતા. તો એ મોરબીનું આખું ગટરનું પાણી હતું. હું અંદર સીધો પડ્યો. હું કોકને અહીંયા માનો 15-20 જણા ઊભા તો એમ પડો તો મારા ઉપર ખીજાય, કારણ કે ગટરનું પાણી હતું, દરિયાનું પાણી તો હતું નહીં, નદીનું પાણી તો હતું નહીં. એટલે હું પડ્યો એટલે મારે વાંહે ઓછામાં ઓછા 100 થી 150 જણા મારા કાર્યકર્તા મારા સોશિયલ મીડિયા દ્વારા ટ્યુબ લઈને આવ્યા, લાઇટો લઈને આવ્યા, અને કામ બધું જે કર્યું છે ને એ મારા ભેગા જે કાર્યકર્તા ને, મારે તો અંદર બેઠા બેઠા હું સૂચન કરતો હતો. અંદર હું પાણીમાં બેઠા બેઠા મારા સોશિયલ મીડિયા પ્રમાણે સૂચન કરતો હતો ને એ બધું લઈને આવતા હતા કાર્યકર્તા. પણ હું પહેલાં પડું ગામના હેઠવાડામાં તો મને મૂરખ કહે, એટલે હું પડ્યો એટલે મારા વાંહે મારા કાર્યકર્તા 100-150 પડ્યા. અને બધાએ કાર્યકર્તાએ કામ કર્યું, અને કામ એવું કર્યું કે ઓછામાં ઓછા 35 તો આપણા ભાઈઓ અને બહેનોને બચાવ્યા. ડેડ બોડી કોઈ સાધન વહીને આપેલા, અમે તો 60 ડેડ બોડી કાઢી નાખી હતી. કલાક પછી બધા સાધન આવ્યા, અને એક જ કલાકમાં આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈનો ફોન આવ્યો, શું જરૂરિયાત છે કાના, કાંતિલાલ શું જરૂરિયાત છે. મારા પાસે ફોન નહોતો, વાયા અંદર મને ફોન આવ્યો, અને જે પણ જરૂરિયાત હતી 1.5 કલાકમાં અહીંયા બધા માણસો આવી ગયા હતા. તો તમારા અને નરેન્દ્રભાઈના સંબંધોને લઈને પણ ઘણી ચર્ચા થાય છે. એક મને યાદ છે, પુરુષોત્તમ રૂપાલા હંમેશા એવું કહેતા કે સંઘની અંદર જે વ્યક્તિ અમને પાણી પીવડાવતો તો એ આજે ધારાસભ્ય થઈ ગયો. હા, એ પણ એ સાચી વાત. પાણીની ચા બનાવીને પાતો હું, પરસોત્તમ બનાવી, નરેન્દ્રભાઈ હોય, કેશુભાઈ હોય, સુરેશભાઈ હોય, વજુભાઈ હોય. 1986માં હું અહીંયા આવું ગાંધીનગર, તો 11 ધારાસભ્ય હતા, 11 ધારાસભ્ય. ત્યારે હું સુખી માણા, અને મારા ખીચામાં ત્યારે હોની નોટ હોય, એટલે હું અત્યારે કેમ આવું પાણી લઈ આવું, હું ચા લઈ આવું, ખારી લઈ આવું, ચા બનાવું, અને એ શોખ છે. પણ ત્યાં હું તાલુકાનો પ્રમુખ હતો તોય હું આ લઈ આવતો, પણ મને શોખ હતો, ખવડાવવાનો શોખ, કામ કરવાનો શોખ, એ શોખ હતો. અને એ ખરેખર એ સાચી વાત છે. હજી પણ વજુભાઈને પૂછો તો એ કહેશે, નરેન્દ્રભાઈને પૂછો તો એ કહેશે, શંકરસિંહ બાપુને પૂછો તો એ કહેશે. હા, કારણ કે ત્યાં તો જમાનો એવો હતો ને, કેના પાસે પૈસા હોય ને કેના પાસે ગાડી હોય. 1985માં 11 ધારાસભ્ય હોય, ત્યારે હું મારા મામા ધારાસભ્ય હતા, ભેગો આવતો. એટલે નાનો હું હોય એટલે મારે લેવા જવું પડે ને, બનાવવું જ પડે ને. એ સાચી વાત છે. અને એ સંબંધો આજે પણ એટલા અકબંધ છે. મારે કોઈ યારે સંબંધ જ બગડ્યા. શંકરસિંહ બાપુ યારે સંબંધ એવા છે, કોઈ યારે સંબંધ બગડતા જ નથી. સંબંધ બગડે ગુંડાગીરી કરે ને હારે,
બાકી કોઈ સંબંધ ગુંડા મારા અને ગુંડાગીરી મૂકી દે તો સંબંધ શું બગડે? એ સુધરી જાય તો આપણે શું વાંધો? એટલે કોઈ સંબંધ બગડતા જ નથી મારે. આ રાજનીતિમાં કોઈ દિવસ કોઈ યારે સંબંધ જ બગડ્યા. હા, અને હું જે કામ કરું ને એ નિખાલસથી કામ કરું. મારા વિસ્તારના મતદારોને ખબર છે, પાર્ટીને ખબર છે, અને દેશના વડાપ્રધાન મુરબ્બી નરેન્દ્રભાઈ અમિતભાઈને ખબર છે કે મારો સ્વાર્થ ક્યાંય હોતો જ નથી. અને સ્વાર્થ વહીના ભગવાને આપ્યું મને. તમે કહી રહ્યા છો સ્વાર્થ વિના આપ્યું, તો 2017માં હારી કેમ ગયા? 2017માં એફિસેન્ટર મોરબી હતું, પાટીદાર આંદોલન. એટલું બધું આંદોલન હતું, પણ હું પાટીદાર આંદોલન હતું, ઠાકોર આંદોલન હતું, જિજ્ઞેશવાળું આંદોલન હતું. પટેલના મત 70,000, ઠાકોરના મત 25,000, જિજ્ઞેશ મેવાણી એ અમારા, દલિતના મત 22,000. હવે ત્રણે આંદોલનમાં માત્ર હું 2800 મતે હાર્યો હતો. હાર્યા મને મજા આવી. હું હાર્યો એટલે હાર્યા પછી હું ધારાસભ્ય હતો, એથી પણ જાજુ કામ કર્યું, એથી પણ જાજુ. માનો કોરોના આવ્યું, એ ગાળામાં જ કોરોના આવ્યું હતું. કોરોનામાં ઓછામાં ઓછા અમે 1500 પલંગ ઊભા કરી નાખ્યા, ઇન્જેક્શનની વ્યવસ્થા કરી. કોરોનામાં મને એમ થયું કે વર્ષોથી મને પ્રેમ મળ્યો, તો મને એક વિચાર આવ્યો કે આની પાછળ હું કથા બેહારીશ. ત્યારે મેં દાઢી રાખી અને મેં ભાઈ શ્રી રમેશભાઈની કથા, રમેશભાઈ ઓજાની કથા મારા ખર્ચે 3000 ફોટા રાખીને બેહારી. અને એ કથા નો ભૂતો નો ભવિષ્ય હતી. સત્તા વિનાય કામ થાય, સત્તા હોય તો જ કામ થાય એવું નથી. સત્તા વિનાય કામ કર્યું, અને એ કામ કર્યું એના આધારે હું બીજી વાર મતદારોને પસ્તાવો થયો. મતદારોને પસ્તાવો થયો બીજી વાર હું 2800 મતે આવ્યો, 62,000 મતે જીતો. એટલે પ્રજાના દિલમાં હોય કે ન હોય, સત્તા કામ તો કરવાનું હોય ને. પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે જે રીતે બ્રિજ પડ્યો હતો, તમને શું લાગે છે ખરેખર અજંતા બ્રિજની ભૂલ હતી કે એ મેનેજમેન્ટની ભૂલ હતી, કે પછી એક લોકોને બસ એવું હતું કે આ બ્રિજ બની ગયો છે, આટલો ઝૂલતો પુલ તૈયાર થઈ ગયો છે, આપણે જઈએ? મોરબી જે સ્ટેટે બ્રિજ બનાવ્યું ત્યારે 1960માં એનું એગ્રીમેન્ટ કર્યું, બ્રિજ આપ્યો નગરપાલિકાને. ત્યારે એગ્રીમેન્ટ હતું, ત્યારે એગ્રીમેન્ટનો કાગળ પણ છે કોર્ટમાં કે 25 જણાને ઉપર જવાનું. 15 જણા આમથી જાય, 10 જણા આમથી આવે. 25 જણાથી ઝૂલતો પુલ હોય તો પડે નહીં. એના બદલે આપણે તો વિચારતા 300 જણા જ ગયા હતા. 300 જણા જ બચાવે એટલે બ્રિજ તૂટે જ ને. એટલે કોઈ, હું જાહેરમાં કહેવા માગું, કોઈની વાત નથી. માણસો અંદર જ્યાં અને જે આગળ બેઠા હતા માણસો, એને આટલા બધા માણસોને અંદર ઉપર જવા ન દેવા જોઈએ. જો 25 માણસ કાયમી ઝૂલતો પુલ જ હતો, ઝૂલતો પુલ ઝૂલાવાનો જ હતો, કાયમ માટે ઝૂલાવતા. પણ મૂળ માત્ર જે વજન જરૂરિયાત છે એ 300 થી 350 માણસો ઉપર હતા ને, એટલે જ આ બન્યું. કારણ કે એવું પણ એક કહેવાય છે કે જે પેલી એલ્યુમિનિયમ સેક્શન નાખી દીધી હતી એના લીધે બ્રિજનું વજન વધી ગયું ને એના ઉપર લોકો આવ્યા. ના, માણસો જ વધી ગયા. એ એગ્રીમેન્ટ, કાગળ ઉપર એગ્રીમેન્ટ, માણસો વધી ગયા 100%. સાથે તમને એક સવાલ એ પણ પૂછીશ કે જે રીતે આ આખું ઘટના ઘટી હતી એ પછી કેટલું પરિવર્તન આવ્યું મોરબીની અંદર? મોરબીમાં અત્યારે બહુ, તમને કહું, બહુ ઉદ્યોગની દ્રષ્ટિએ તો કામ સારું છે. પરિવર્તન બી, માનો કે બ્રિજની ઘટના બની અને મહિના પછી ચૂંટણી આવી, ખરેખર એ મુદ્દો આવે કે નહીં, પાર્ટીને નુકસાન થાય કે નહીં? થાય જ ને. પણ બધાને એમ હતું 135 લોકોનું મૃત્યુ થયું, બરાબર ને. પણ છતાં જે બધાએ મૃત્યુ થયામાં એના બધાના ઘરે હું ગયો હતો. હું એને પૂછીને લઈ ગયો કે અમે તમને ન્યાય દેવડાવશી, જે પણ હજે સાચું, બરાબર. અને એક વસ્તુ તો કહીશ કે ધારાસભ્ય તરીકે 5 સીટ મોરબીની જનતાએ આપી, અને જે બ્રિજમાં જે પરિવાર જે જ્યાં છે એના પરિવારે પણ અમને મત આપ્યા, અને અમારેથી થાય એટલો ન્યાય દેવડાવ્યો. જો અમે સંસ્થા અને સરકાર દ્વારા એક ભાઈ મૃત્યુ પામ્યાને 21 લાખ રૂપિયા, અને 21 બાળકો એવા હતા મા બાપ વૈના હતા, એને 46 લાખ રૂપિયા, 46 લાખ રૂપિયા ફિક્સ ડિપોઝિટ આપી. 21 બાળકોને, બાકી બધાને 21 લાખ. અને જેની જે એના ઓલામાં આવતા હતા એની ધરપકડ કરી, કોર્ટે કાર્યવાહી કરી. પણ એટલું તો કહીશ કે જે મૃત્યુ પામ્યા એના પરિવારે પણ અમને જરાય રાજકીય રીતે નુકસાન નથી કર્યું, ગાંઠની હેલ્પ કરી. એનો પણ હું અત્યારે આભાર, તમારા દ્વારા ખૂબ આભાર માનું કે 5 સીટ મોરબીની આવી ઘટના બન્યા પછી આપી. મોરબીની વાત કરીએ એટલે સિરામિક ઇન્ડસ્ટ્રીઝની વાત આવે, અને ઘણા વખતથી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ હોય કે અન્ય ઇન્ડસ્ટ્રીઝ હોય, આ બધી જ ઘણા બધા સરકાર સાથે એમની બબાલ ચાલતી રહે છે. નાના મુદ્દા, સેલટેક્સના મુદ્દે ચાલતી હોય કે ઓક્ટ્રોયના મુદ્દે ચાલતી હોય.
કાનાભાઈ શું કરી રહ્યા છે? કારણ કે ઇન્ડસ્ટ્રીઝ માટે આ એક સળગતો મુદ્દો છે અને ઘણી બધી વખત એવું કહે છે કે જો મોરબીના ઇન્ડસ્ટ્રીઝનો મુદ્દો સોલ્વ ન થયો તો ઇન્ડસ્ટ્રીઝ ક્યાંક મૃતપાય ન થઈ જાય. મોરબીના જે ઉદ્યોગ છે એ ઉદ્યોગ માટે સરકાર કટિબદ્ધ છે અને સરકારમાં આજે જ પણ મારા ભેગા પ્રશ્ન હતા કે જૂનો જી ફોર્મનો પ્રશ્ન છે, જૂનો 2019નો છે, એ પણ આજે કનુભાઈએ અધિકારીને બોલાવીને કીધું કે એની સેટલમેન્ટની સ્કીમ લાવીને પૂરું કરો. 100% ઉદ્યોગ આટલા બધા ઉદ્યોગ પ્રશ્નો હોય પણ અમે અમારી સાથે રહી, ઉદ્યોગ સાથે રહી અને મોરબીના પ્રશ્નો માટે નિકાલ કરવા માટે તત્વરે અમે સક્રિય રીતે રજૂઆત કરી છે. આજે માનો કે અત્યારે મોરબીની જે પાણીની જરૂરિયાત છે એ પણ હમણાં અમે સ્કીમ લાવવાના આવી. અત્યારે મોરબીના 500 કરોડના ઉદ્યોગના કામ આલે છે. એટલે ઉદ્યોગની જે જરૂરિયાત છે એ અમે પૂરી કરવા માટે સરકારે પોઝિટિવ અને ઉદ્યોગવાળાએ પોઝિટિવ અને તમામ ઉદ્યોગો આ ગઈ સંસદની ચૂંટણીમાં 100% ઉદ્યોગવાળાએ અમને ટેકો આપ્યો. 100%. એક ઉદ્યોગવાળા અમારા વિરુદ્ધ નથી. કારણ કે એને પણ એને લાગણી તો હોય ને ચૂંટાણા પછી ઉદ્યોગનો સહયોગ હોય કે બીજા ગમે એ કામનો સહયોગ હોય પણ પૂરતો સરકારમાં એને સંતોષ થાય ને એવા અમે પ્રયત્ન કરી જ છીએ. તો મુદ્દો સોલ્વ કેમ નથી? હવે નોર્મલ છે, મુદ્દા બધા સોલ્વ થઈ ગયા છે. હવે નોર્મલ જે બાકી છે કે જ્યારે સ્કીમ લાવ્યા અમે 2014માં હું સ્કીમ લાવ્યો હતો ત્યારે અમુક માણસો પૈસા ન ભર્યા હોય બાકી છે. હવે બાકી એનું વ્યાજ તો ચડી જાય. હવે એ વરી બાકી છે એનું આજ રજૂઆત કે જે એમાં બાકી હોય 15-20% એની બધી યોજના લાવીને માફ કરીને કરાવશે. સોલ્વ પ્રશ્ન થઈ ગયો હોય, 90% થઈ ગયો હોય. અચ્છા, તમે તો ઘણા બધા મુખ્યમંત્રીને જોયા. તમે કેશુભાઈથી શરૂ કરી અને નરેન્દ્રભાઈને હવે ભૂપેન્દ્રભાઈ સાથે કામ કરી રહ્યા છો. આ બધા મુખ્યમંત્રીમાં તમને કયા મુખ્યમંત્રીના કામને તમને વધારે લાગે કે ના આજે મુદ્દો લઈને ગયો ને હમણાં જ સોલ્વ થઈ ગયો? આવા કયા મુખ્યમંત્રી છે? 1990માં અમારા કેશુભાઈ મારા ધારાસભ્ય હતા, ત્યાં નાયબ મુખ્યમંત્રી હતા અને શંકરસિંહ બાપુ મુખ્યમંત્રી. 85માં કેશુભાઈ મારા મામા ધારાસભ્ય ત્યાં વિરોધ પક્ષના નેતા હતા કેશુભાઈ. એટલે હું 85થી સરકાર સાથે સંકળાયો. મને એટલી ખબર છે કે કોઈ પણ મુખ્યમંત્રી હોય પ્રજાના કામ હોય ને તો એ મુખ્યમંત્રીને કરવું જ પડે. પણ અમુક એવું હોય કે મારો પર્સનલ કામ હોય એ માનો કરાવવા જાય ન થયો હોય તો મુખ્યમંત્રી સારો ન હોય એવું ન હોય. વિસ્તારના કામ હોય, વિકાસના કામ હોય તો ગમે એ મુખ્યમંત્રી એ કરે એમ. અને કંઈક મીઠો કજિયો થાય મીઠો કજિયો. સરકારમાં બેઠા હોય તો ને મંત્રી આ રહેતા ને અધિકારી આ રહેતા ન થાય એવું નહીં. પણ મીઠો કજિયો તમારે કરવો હોય તો તમે કોઈની જમીન છૂટી કરાવવા ન જવાય, સરકારી જમીન લેવા ન જવાય, સરકારનો લાભ લેવા ન જવાય. પ્રજાના કામ માટે તમારે કોઈ પણ પાર્ટીમાં સાચી વાત મૂકી હોય ને તો એ ભારતીય જનતા પાર્ટીના નેતા એ સ્વીકારવા તૈયાર છે. એનો આ દાખલો કાંતિ અમૃતિયાનો છે કે આટલી હાથવા ટિકિટ આપી. મારા સ્વભાવ પ્રમાણે હું અત્યાર સુધીના જે કામ લઈને જયો હોય એમાં હું 95% રિઝલ્ટ લાવ્યો. 95% રિઝલ્ટ લાવ્યો હોય, માગ્યું હોય પણ એ પ્રજાના લક્ષ્યનું હોય ને એ કામ માટે જીવો. તો તમને મુખ્યમંત્રીમાં શું ફરક લાગે? નરેન્દ્રભાઈ કામ કરતા હતા અને ભૂપેન્દ્રભાઈ કામ કરે છે, આનંદીબેન કામ કરતા હતા અને વિજયભાઈ કામ કરે. આ બધામાં શું ફરક લાગે તમને? બધાની સિસ્ટમ અલગ હોય, કામ કરવાની સ્વભાવ અલગ હોય, કામ કરવાની કલાકો ઓછી હોય. માનો કે નરેન્દ્રભાઈ છે એની હવે 16 કલાક હતી કામ કરવાની, 16 કલાક હતો. બીજા મુખ્યમંત્રી ઓછી કામ હોય. એટલે તમામ મુખ્યમંત્રી કામ કરતા જ હોય. અલગ અલગ સિસ્ટમ હોય, અધિકારી પાસે કામ લેવાની સિસ્ટમ હોય. અત્યારે હું વાત કરું કે અમારા ભૂપેન્દ્રભાઈ સાથે કામ કરવાની એવી મજા આવે મને, બહુ મજા આવે કામ કરવાની. કારણ એક જ લક્ષ્ય કે વિકાસ કરો, સારું કામ કરો, ક્વોલિટી લ્યો. જેને જે કહેવું હોય હું સંદેશો કહું કે ભૂપેન્દ્રભાઈ કોઈ દી તમે વિકાસના કામમાં, સારા કામમાં ક્વોલિટી લ્યો ને તો તમને કોઈ દી કોઈને નથી કહેતા કે ભાઈ શું કામ તે એ કામ અટકાવ્યું. હું તો એમ કહું કે ભૂપેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી છે. તમે તમારા વિસ્તારના તમે જ મુખ્યમંત્રી હો, ધારાસભ્ય, એ જ સરકાર અહીંયા જ કોઈ સરકારને તમારે જ કામ કરાવવાનું. સારા કામ કરાવો ને, સારી રીતે શાંતિ રાખો, સારી રીતે શાંતિ કરાવો, તમારી જવાબદારી છે. મુખ્યમંત્રીનું કામ કરે, આપણે આપણા વિસ્તારનું તો કામ કરવું પડે ને. એ વિસ્તારની જવાબદારી આપણી હોય એ મક્કમતાથી કામ કરો. તો મને મારા જાહેર જીવનમાં 40 વર્ષમાં એટલી ખબર છે કે તમારે કાયમી માટે રાજકારણ રહેવું, કાયમી દિલમાં રહેવું હોય ને તો દબાણ થઈને રહેવું હોય ને તો પહેલાં તમે પ્રજાનો વિચાર કરો ને એટલે કોઈની તાકાત નથી તમને રોકી શકે. તમે કહી રહ્યા છો કે કોઈની તાકાત નથી, પણ
જેને કહેવાય ને કે ઘણા બધા નેતાઓ એવું કહે છે કે સરકારમાં અમારા કામ નથી થતા, કે કાં તો પછી એ નેતાઓ પોતાના પર્સનલ કામ લઈને જાય છે એટલે નથી થતા, કારણ કે નેતાઓની બી સાયકોલોજી અત્યારે ઘણી બધી બદલાયેલી દેખાય છે. એમાં બે વસ્તુ હોય. પહેલાં તો વિચાર, તમે કોઈ પણ અધિકારી હોય એમાં તમારે બદલીમાં પડવું નહીં. અને અધિકારી સારો ન થાય પોતે બદલી કરાવો એ ન જાય, આપણે શું કામ જવું જોઈએ? કોઈ પણ અધિકારી તમારે માનો અધિકારી 100% અત્યારે સારા છે, 5% અધિકારી નબળાઈ હોય. હવે માનો કે અધિકારીને આપણે રાવ લઈને જઈને બદલાવા જઈએ, એથી આપણે આપણા વિસ્તારમાં અધિકારીને ખબર ન પડવી જોઈએ કે ખોટું નહીં હાલે, આ ધારાસભ્ય ભાઈ હું જ અહીંથી વહી જાઉં, તો એમાં આપણે શું સરકારનું કામ છે? બીજું, સરકારનું જે વિકાસની વાત હોય, શાંતિની વાત હોય, એમાં મળતા હોય તો સરકારમાં એમાં મને એવું લાગે કે પોઝિટિવ છે, પોઝિટિવ કામ છે, પણ કામની સિસ્ટમ હોય. મને હું જ છું આજે 7 વાર ધારાસભ્ય થયો. 1985માં હું જાહેર જીવનમાં આવ્યો. 85થી અત્યાર સુધીમાં 39 વેરામાં તમામ નેતા, ચિમનભાઈ હતા ત્યારે મને માનથી જોતા, વલ્લભભાઈ અમારા ધારાસભ્ય હતા, વલ્લભભાઈ કોંગ્રેસના ત્યારે પણ માન જોતા હતા. કેશુભાઈ, મારે કોઈ દી સરકારની 1 પણ ફૂટ જમીન લેવા નથી જવી પડી. મારા વિસ્તારમાં મીઠાની જમીન 1000 એકર છે, કરોડો રૂપિયા ભાવ છે. મારા પરિવારમાં કોઈ દી 100 એકરે માગી નથી. અમારે ધંધો છે સ્કૂલનો, તો વેચાતી જમીન લઈને અમે સ્કૂલો બનાવી છે. અમારે કારખાના હતા તો વેચાતા લઈને કારખાના કર્યા. મારા દાદા ડબલ A ક્લાસ કોન્ટ્રાક્ટર હતા. મારા દાદા, મારા બાપુ કોન્ટ્રાક્ટર હતા. હું ધારાસભ્ય થયો ત્યારે કોન્ટ્રાક્ટ બંધ કરી દીધો, સરકારી કામ નહીં કરવાના, કારણ હું પ્રજાનો પ્રતિનિધિ થયો. પણ તમારો સ્વભાવ પણ બહુ ગરમ છે, અધિકારીઓ ઉપર તમે બહુ ગરમ થઈ જાવ. ના, મારો સ્વભાવ ગરમ નથી. સાચી વાતમાં કામ કરવાનો સ્વભાવ છે, ગરમ નથી. કામ કરવાનું, કામ થાય છે ને એટલે જ થાય છે ને. વિકાસ તેમાં મોરબીનો હોય ને. ગુજરાતમાં મોરબી ગુજરાતમાં 5 જિલ્લામાં 3 જિલ્લામાં આવે. ગુજરાતમાં 3 જિલ્લામાં આવકની દ્રષ્ટિએ, કામ કરવાની દ્રષ્ટિએ, ધંધાની દ્રષ્ટિએ. અને બીજું, ગરમ નથી થતો. હવે તમને સાચી વાત કરું બેન, કે ટાંકીથી પાણી છૂટે 150 કિલોમીટર, મોરબી છેલ્લે આવે અને આગળ ધરાઈ પછી આવે ને, અને આગળ ચોરી કરીને ધરાય એટલે મારે કેનાલ ઉપર જવું પડે લાવવા, પાણી લાવવા વિસ્તારમાં, ખેડૂતનો પાક ન બગડે. એટલે મારે એવો મારો સ્વભાવ કડક છે, પણ પ્રજા માટે, મારા માટે નથી. પણ એટલે લોકો એવું કહે છે તમે મંત્રી નથી બનતા, કે તમે આમ સીધું કહી દો છો અધિકારીઓ. હવે બેન, એમાં તો હવે તમને કહું, હવે પાર્ટીની વિષય છે. પાર્ટી ટિકિટ આપે 7 વાર, અને 7 વાર ટિકિટ આપે. પર અમારું મોરબી દુબઈ જેવું ગામ છે, ત્યાં કામ કરીને મજા કરી. હા, ગુજરાતની જવાબદારી ન દે તો મોરબીની જવાબદારી કરી, જેવી ઈચ્છા અમારા આગેવાનોની. એમાં શું? મંત્રી આ વખતે લાગે છે મંત્રી થવું હોય તો મને હજુરિયા મન કરવાના હતા 97માં, ત્યાં પણ નથી થયો. 97માં હું મંત્રી નથી થયો. એટલે મંત્રી તો પાર્ટીની જે ઈચ્છા હોય, પાર્ટી અમને કામ આપ્યું હોય એ કરવાનું હોય. અમારા વિચારસરણી છે સ્ટ્રોંગ, કે ભાઈ રાષ્ટ્રના હિતનું કામ કરવાનું કરી, પછી જે પાર્ટી નિર્ણય કરે. છેલ્લો સવાલ તમને પૂછી લઉં કે નેતાઓ વિશે તમે શું વિચારો છો? હું નેતાના નામ આપીશ, તમારે એક શબ્દમાં મને જવાબ આપવાનો છે. હર્ષ સંઘવી. સજ્જન મારો નાનો ભાઈ છે, દોડતા માણસ છે, નિખાલસ છે, બરાબર. એને હુજે એટલે પછી 4 દી પહેલાં ન કીધું 6 કલાકમાં બધાને ખોટા માણસને પૂરી દો. એ ગમે મને. નિખાલસ માણસ સારું કામ પૂરાતા કોઈ નથી ને? ના ના, ઘણા પૂરાય, ઘણા. તમે તમામ જેલની માહિતી માગો, જેલની જે કેપેસિટી એથી જાજા છે. માનો કે મોરબી છે મારે, એ 180ની કેપેસિટી છે, અત્યારે 320 જણા છે. કેપેસિટી જાજા છે. પછી તો એવું જામીન મળતા હોય તો અમારી બીજા આવતા જતા હોય ને, એ તો એમાં તો મને અનુભવ હોય. તમને લાગે છે હર્ષ સંઘવી પ્રોપર કામ કરી રહ્યા છે? કારણ કે પોલીસ પણ ક્યાંય ગાંઠતી નથી. તમારા જ વિસ્તારના પોલીસ અધિકારીઓ જ હપ્તા માગતા પકડાયા હતા, અને પોલીસ અધિકારીઓને જ કોઈ, કારણ કે ક્યાંક કંટ્રોલ નથી રહ્યો એવું. પણ મેં હમણાં કીધું, હર્ષભાઈ ગૃહમંત્રી છે મારા વિસ્તારમાં. હું હજી આજ 4 દી પહેલાંની વાત કરું કે એક ખેડૂતની જમીન ખોટો કૌભાંડ કરીને દસ્તખત કરી લીધો. મેં, અમારો સરપંચ છે એને પણ જેલમાં પૂર્યો, અને ખોટો ઊભી બાઈક દસ્તખત એને પણ જેલ પૂર્યો. અને તપાસમાં જેટલાય છે જેલમાં, હર્ષભાઈ કાંઈ અહીંયા એ રોકવા નથી આવતા. તમે તમારા વિસ્તારમાં સારું કામ કરવું હોય તો અધિકારી ઉપર કંટ્રોલ, તમે નિષ્ઠાથી કામ કરો ને તો કંટ્રોલ હોય જ છે. ભૂપેન્દ્ર પટેલ દાદા માટે શું કહેશો? દાદા અમારે બહુ સજ્જન માણસ, કોઈ દી ના જ ન પડે. ના ન પડે એવું નહીં, તમે એને ગમે
તમે વિસ્તારમાં ક્વોલિટીનું કામ લ્યો તો ગમે હે, સાચી વાત ગમે હે, અને નિખાલસ માણા હે. તમે જો વિધાનસભા તો તમે હાલો દાદા તો સીધા છોકરા એને ફોટા પડાવવા જાય. ભાઈ આ મેં પહેલાં મુખ્યમંત્રી આવવા જોઈએ, હાવ નિખાલસ ને પૂરા. બીજું એના પર્સનલ લાભ નથી, પર્સનલ લઈને કોઈ એવું કંઈ મારે આ લઈ લેવું નથી. બહુ સજ્જન માણા છે. મારી ઉંમરમાં સજ્જનમાં સજ્જન અત્યારે આટલા મુખ્યમંત્રી જોઈએ તો અમારા ભૂપેન્દ્રદાને સારી રીતે કામ કરે અને નિષ્ઠાથી કામ કરે ને, અને અમે બધા સારી રીતે કામ કરીને તો એને ગમે છે. અમિત શાહ, અમિતભાઈ તો અમારે 30 વર્ષથી કામ કર્યું, વટથી કામ. એમ જ્યારે અહીંના ગૃહમંત્રી હતા ત્યારે આમ ટાંચડી પડે ને તો અવાજ ન આવે. હા, ટાંચડી પડે તો અવાજ ન આવે. અને ત્યારે તો એવું હતું, કેન્દ્રમાં સરકાર કોંગ્રેસની હતી, નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા, કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં, સરખું કામ ન કરવા દઈએ છતાં પણ સરકાર ગુજરાતનું હલાવ્યું, અન્યાય કરતા. કેન્દ્રની સરકાર ગુજરાત સરકારને અન્યાય કરતા, હું એનો સાક્ષી હું, ભેગા બેહવારો, છતાં પણ ગુજરાતનો વટથી નરેન્દ્રભાઈ અમિતભાઈને વટથી હલાવ્યું. કારણ કે અત્યારે તો દૂધમાં સાકર ફરે. અમે કેન્દ્ર સરકાર આપણી, ગુજરાત સરકાર આપણી સારી રીતે, નીચે પણ આપણી નગરપાલિકા જિલ્લા પંચાયત કામ કરી શકે. પણ ત્યારે જે કામ કર્યું ને, જ્યારે કોંગ્રેસની સરકાર વખતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ત્યારે ગૃહમાં, ત્યારે પણ એને વટથી જ કામ કર્યું. પુરુષોત્તમ રૂપાલા, પરસોત્તમભાઈ તો હોશિયાર માણા, અમારા વડીલ છે. પણ ક્યારેક ક્યારેક જીભ લપસી જાય છે. ના 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 ના, એમાં જીભ શું, તો આમાં આયલા આવે, ભગવાને જીભ આવી જ બોલવાનું હોય. એમાં કંઈ બીજું હા, આમાં કામ એની કરવાની સિસ્ટમ સારી છે, કામ કરવાનું, મથવાનું. અને ખૂબ તમને કોઈ કૃષિ મંત્રી હતા ત્યારે, સિંચાઈ મંત્રી, કૃષિ મંત્રી, ત્યારે ખૂબ એને નવા ડેમો બનાવ્યા, ખૂબ કામ કરી. અને કેશુભાઈની સરકારમાં પણ મંત્રી હતા ત્યારે બંધ તમને કહું, આ કોંગ્રેસને મેં હમણાં કીધું, તમને વિરોધ કરતા નથી આવડતો, વિરોધ કરતા નથી આવડતો. અમારે 11 ધારાસભ્ય હતા અશોક ભટ્ટની કોંગ્રેસની સરકારમાં, કેમ વિરોધ કરતા હતા? જે વિરોધ કરવો એ નથી કરતા, નમતા તો અંદર સાંભળવા બે હતા નથી, બારે માઇકમાં આવી જાય, ટીવીમાં આવી જાય. પણ કોંગ્રેસની સરકારમાં અત્યારે જે સિસ્ટમ છે ને, વિરોધ કરવાની સિસ્ટમ નથી, પોતાનો સ્વાર્થ. તમે તમારા પ્રશ્ન પૂછતા હોય તો પ્રશ્ન પૂછ્યા પછી પ્રશ્ન તમને લાગે એના ઉપર તમને ખબર નથી પડી ગયા તો કે આ પ્રશ્ન શું કામ પૂછ્યો. પોતાના સ્વાર્થની વાત તમે કરી રહ્યા છો તો તમને લાગે છે કે અર્જુનભાઈ, સીજે ચાવડા અને બીજા અન્ય જે નેતાઓ આવે છે ભારતીય જનતા પાર્ટીમાં, એ પોતાના સ્વાર્થ? અર્જુનભાઈને હું મારા મોરબી ભણતા એલી કોલેજમાં તેદુનો મિત્ર છે, એ અહીંયા હતા ને, ત્યાં એની વિચારસરણી છે ને, વિચારસરણી અને સજ્જન માણા હતા. અમે પહેલેથી અજમાનો મોરબી ભણતા હોય એટલે ક્યારે કેટલા વર્ષ પહેલાં, 40 વર્ષ પહેલાં ભણતા, ત્યારથી અમે મિત્ર છે. એ અત્યારે તમે જો વિધાનસભામાં બોલે કેવા ખુલીને બોલે છે, ખુલીને બોલીએ કે એ ત્યારે અહીંયા મૂંઝાતા હતા, ખોટી જગ્યાએ હતા. અમુક માણસ જે ખોટી જગ્યાએ હોય ને તો એ બચારાને બોલી ન શકતા હોય ને, અત્યારે અસલ સારી જગ્યાએ આવી ગયા. રાઘવજીભાઈ છે, એ વિચારસરણી, એ નારે મેં કામ કર્યું, કુંવરજીભાઈએ કામ કર્યું. બધા કેમ એવું કહે છે કે સંઘના જેટલા જૂના લોકો છે, જે લોકો સંઘથી આવે છે, એ લોકો નારાજ થાય છે કે સંઘના જે ઓરિજિનલ લોકો છે એ લોકોને ભાજપમાં આગળ સ્થાન નથી મળતું, એ બધા ખુરશી સાફ કરવા માટે છે અને કોંગ્રેસના નેતાઓને ખુરશી મળી. ના ના ના, એવું નથી. આમાં તમે સાંભળો, સંઘના હોય કે વિચાર, અમે આપી જ ને ટિકિટ હાથવાર, ઘણા બધા હોય મંત્રીમંડળ તો નથી મળતું. અરે પણ હાથવાર ટિકિટ આપી એ મોટી વાત, દેશે દે મંત્રી, દે તો ભલે, ન દે તો કામ તો કરે છે. વખતે લાગે છે મળી જશે. એ હવે પાર્ટી જ નક્કી કરવાનું, મારે તો નક્કી નથી કરવાનું. પાર્ટી જે નક્કી કરે, પાર્ટી જવાબદારી હોય એ કામ કરવાનું હોય. કાલ હવે પાર્ટી એમ કે ભાઈ આ મૂકીને બીજું કામ કરો તો એ કરી. હવે આપણે આજ 45 વર્ષથી કામ કરતા હોય, 16 વર્ષના એટલે 45 વર્ષથી કામ કરતા હોય, 46 વર્ષથી, તો હવે કેટલા વર્ષ કામ કરવાનું? ક્યારેક તમારા પત્ની તમને નથી કહેતા કે અરે આ શું આ ધંધા, રોજ સવાર થઈને લોકો આવી જાય છે ઘરે? મારા પત્ની 1995માં એ જિલ્લા પંચાયત સભ્ય હતા, એ રાજકારણમાં હતા. એટલે મેં કીધું આપણે બે એક મિનિટમાં 2 તલવાર ન સંભાય, એટલે તું છોકરા સંભાળ અને હું રાજકારણમાં રહું. એટલે એ ઘરે અમારે વાતાવરણ રાજકારણનું હોય પહેલેથી. ડાઇનિંગ ટેબલ પર જમતા જમતા પણ રાજકારણની વાત. અમે અમારા ઘરે અત્યારે તો માનો કે સગવડ થઈ ગઈ છે. મારા બા છે ને, મારી બા, જેતપર અમારું મોટું ગામ હતું, ખેતીવાડી મોટી હતી. કેશુભાઈ, વલ્લભભાઈ કોંગ્રેસના ત્યારે અમારું મોટું ઘર હતું. ત્યારે 200 જણાનું જમવા અમારે બા ને ભાભીને બધા કરી નાખતા અને જમાડતા. એટલે પહેલેથી આજ 3 પેઢી ત્યાં રોટલો મોટો છે, માણા આવી ગમે છે. મોરબી જે હોય ને સાંજે 100 માણા ન આવે તો ગમે નહીં. અત્યારે વિધાનસભા છે તો રોજ 100-150 છોકરા આવવા જોઈએ, જોવાવાળા આવવા જોઈએ. અને જે છે ને એ માણાથી ઉજરાય. એટલે જો ઘરનાને માણા ન ગમે
તો આપણે રાજકારણમાં રહેવાય જ નહીં ને. પહેલાં તો ઘરનાને ગમવું જોઈએ, મારા પરિવારને ગમે છે, મારા માણસોને ગમે છે, મારા પાસે જે સ્ટાફ છે ને, મારો પીએ ને બધા સ્ટાફ, એ 30 વર્ષ એના સ્ટાફ છે, 30 વર્ષથી એના સ્ટાફ છે, કામ કરવાવાળા 30 વર્ષ એને છે. એક માજી તો અમારે અહીંયા બંગલે કામ કરે, 45 વર્ષથી અમારે એ કામ કરે. હું એમ કહું તમે ઘરે બેઠા પગાર લઈ જાઓ તો એ અહીંયા આવીને 2 કલાક કામ કરે. આ લગાવ છે, માણાનો લગાવ છે, કર્મચારીનો લગાવ છે. અમારી નાની મોટી કંપનીમાં 2000 કર્મચારી કામ કરે, બધા અમારા ગ્રુપમાં, બધાય વર્ષોથી આ નોકરી કરે. હમણાં જ હું એક કાર્યક્રમમાં જોયો, સાયકલ રેડી હતી, એમાં 2 ટીચર હતા. એટલે કે અમે તમારી સ્કૂલમાં નોકરી, મેં કેટલા વર્ષથી, કે 20 વર્ષથી નોકરી કરી, 20 વર્ષથી. એટલે માણાનો જે લગાવ છે ને, એ લગાવ કુદરતી હોય, એટલે કુદરતી છે અમારા પરિવારનો, સ્ટાફનો, ગામનો, મતદારોનો, પશુનો લગાવ એવો હોય. અમારા પાંજરાપોળમાં 6000 રખડતી ગાયું છે, 6000 રખડતી ગાયું, અને 1 રૂપિયો માગવો નથી પડતો. મોરબી પાંજરાપોળ એની મેરે આવે, વધે 10,000 અમે રાખી શકીએ એવી કેપેસિટી. આ દેશના વડાપ્રધાન, હું આજે તમને કહું કે દેશના વડાપ્રધાન જ્યારે 2013માં વડાપ્રધાન થવાના હતા ને, ત્યારે મેં નક્કી કર્યું કે સાહેબ તમે વડાપ્રધાન થવાના હો, દરરોજ રખડતી એક ગાય રાખીશ, પશુ. ત્યાં 400 હતી, અત્યારે 6000 છે. શું વાત છે? હા, અને ક્યારેક તમે મુલાકાત લેજો, 6000માં ઓછી હોય તો તમે મને બીજી વાર ઇન્ટિરિયમ બિહારજો. અને તમે અમારું પાંજરાપોળ જોવા આવો, કોઈ જાહેરાત નહીં, તમે જોશો એટલે એમ થાય ગુજરાત નહીં, સૌરાષ્ટ્રમાં નંબર 1 છે, ગુજરાતમાં 5માં આવે. આટલો ટાઈમ ક્યાંથી મળે છે? ટાઈમ મેનેજમેન્ટ, ઉદ્યોગપતિ, મહિનામાં એકવાર ફેક્ટરી જઈએ તો મેનેજમેન્ટ, માણસો સારા, અહીંયા પણ માણસો સારા, એને જોઈએ એટલો પગાર દેવાનો. સેવા માનો, મારા પાંજરાપોળ મેં 2004માં મને ઓવાર પટેલ સંભાળ્યું, ત્યારે સ્ટાફ મેં નક્કી કર્યું ભરવાના છે, અત્યારે 150 જણા છે. થોડીક સેવાની ભાવના હોય ને એને પૂરો પગાર દઈશ. ખાલી પગાર માટે એવા માણસો ન જોઈએ, સેવાની ભાવના. કોઈ અમારા પાસે આવે મારે સેવા કરવા આવવું હોય, એટલે મફત આવે ને એને બદલે પગાર દેવાનો, આવો સ્ટાફ પડી જાય. સેવા સાથે એને પગાર દેવાનો, અને ભાવના હોવી જોઈએ, ભાવના. ચલો કાંતિભાઈ, આપની સાથે વાત કરીને ખૂબ મજા આવી. અમારી સાથે જોડાયા એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપને અમારો આ પોડકાસ્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.